સુરત શહેરમાંથી અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે હિમાચલ પ્રદેશની હાઈ ક્વોલિટી ચરસને લઈ આવેલા જમીન દલાલ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે। મળતી માહિતી પ્રમાણે સુરત ક્રાઇમ બ્રાન્ચ જહાંગીરપુરા ઓલપાડ રોડ પરથી હિમાચલ પ્રદેશ હાઈ ક્વોલિટી ચરસ લઈને આવેલા આરોપીઓને ઝડપી પાડ્યા। સ્કોડા કારમાં આરોપીઓને આવી રહ્યા હતા। આ અંગેની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે જહાંગીરપુરા સ્થિત ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 137 ગ્રામ હાઈ ક્વોલિટી ચરસનું મોબાઈલ સ્કોડા કાર મળી કુલ 7.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી અનુપ બિસ્ત અને તેના મિત્ર મયંક પટેલ અને જીગર વાકવાડાની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ દર 2 મહિને ટ્રીપ મારતા હતા। હિમાચલ કસોલ ખાતેથી નેપાળી વ્યક્તિ પાસેથી ચરસની ખરીદી કરતા હતા। મળી હતી કે હિમાચલ પ્રદેશથી સુરતનો એક અનુપ બિસ્ત કરીને છે એ ચરસ હાઈ ક્વોલિટી ચરસ જેને મલાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે એ લઈ અને આવવાનો છે। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓલપાડથી જે જહાંગીરપુરાવાળો બ્રિજ છે ત્યાં આગળ નાકાબંધી કરવામાં આવી હતી અને જે શંકાસ્પદ વાહન અને માણસો હતા એક સ્કોડા ગાડીને રોકવામાં આવી હતી। એમાંથી અનુપ બિસ્ત, મયંક પટેલ અને જીગર વાકાવાલા મળી આવ્યા હતા। આ ત્રણેયના પોઝિશનમાંથી અંદાજે 130 ગ્રામ કરતાં 137 ગ્રામ જેટલું હાઈ ક્વોલિટી ચરસ જેને મલાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે એ કબજે લેવામાં આવ્યું હતું અને અંદાજે ચરસ, મોબાઈલ ફોન અને કાર સાથે 6.5 લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સુરત પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અનુપનો ભાઈ આકાશ બિસ્ત પણ વર્ષ 2024માં નવેમ્બર માસમાં દિલ્હી પોલીસના હાથે ઝડપાયો હતો। 1.300 કિલોગ્રામ ચરસ સાથે તેના ભાઈની ધરપકડ કરવામાં આવી હતી। હાલ ઝડપાયેલા આરોપીઓ સાથે અનુપની પત્ની પણ પૂછપરછ કરવામાં આવી છે। ત્રણેય જોડે તે મનાલી ફરવા ગઈ હતી જ્યાં ડ્રગ્સ અંગે તેને કોઈ જાણકારી ન હોવાનું સામે આવ્યું છે ત્યારે સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।